આજની વિશેષ એટલે આજે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી. હવે પુત્રદા એકાદશી, કામદા પુત્રદા એકાદશી એવું પણ સ્મરણ કરેલું છે. તો આજની આ પુત્રદા એકાદશી એટલે સંતાનોની સુખાકારી માટે મા દ્વારા કરાયેલું વ્રત. સામાન્ય રીતે વૈષ્ણવ સંપ્રદાયમાં અથવા તો ઘણી બધી જગ્યાએ 11નું વ્રત થતું જ હોય છે. તો એકાદશીને આજે માન્ય ગણી અને એકાદશીનું વ્રત કરવું જોઈએ. તો ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મતલબ ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય છે આ 11. કારણ કે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાથી દરેક પ્રકારની કામનાઓની તૃપ્તિ થાય છે. તો આજ તો પુત્રદા એકાદશી છે, મતલબ સંતાનોની સુખાકારી માટે ખાસ કરીને પતિ પત્ની બંને સંતાનોના સારા સંસ્કાર મળે, સંતાનોને સારો યશ અને વૈભવ મળે, સંતાનોને દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ થાય, એના માટે આ વ્રત થાય તો વધારે સારું. આ વ્રતની અંદર એક ઉલ્લેખ કરવામાં આવેલો છે કે બને એટલું એકાદશીનું વ્રત કરવું, તો એમાં ઉપવાસ કરવો. હવે ભૂખે જો ભજન કરવાથી ભગવાન મળતા હોય તો સર્પા પિબંતી પવનમ નચ દુર્બલાસ્તિ. સાપ ખાલી પવન જ પીવે છે છતાંય દુર્બળ નથી હોતો. લાંબુ આયુષ્ય ભોગવવાવાળો કાચબો પાણીની અંદર રહી અને સહેજ બહાર મોઢું કાઢી અને એ પોતે પ્રાણવાયુ લે છે અને સૌથી લાંબુ જીવે છે. ઋષિમુનિઓ તપ કરી અને વર્ષોના વર્ષો સુધી એક સમય જીવતા હતા અને ભગવાનનું ભજન કરતા હતા. એ વસ્તુ આપણે સાંભળેલી છે. તો એનો મતલબ એવો થાય કે એક દિવસ માટે તમે તમારા શરીરને, તમે તમારા મનને, તમે તમારી બુદ્ધિ, ચિત્ત અને અહંકારને ઓગાળી નાખો અને આ બધું જે મિશ્રણ તૈયાર થાય એને મનના ચમચાથી પીરસી અને ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં આપી દો. તો આવા સમયે એ બધું આપી ભગવાનને મન આપવું, ભગવાનને ચિત્ત, ભગવાનને અહંકાર. એકાદશીના 11 વ્રત છે. આમ તો એમ 11 પ્રકારે તમે કામ કરો ત્યારે એકાદશી તમને પરિપૂર્ણ ફળ આપે. તો અહીંયા આપણે 10 મહાવ્રત પણ છે, 11 મહાવ્રત પણ છે, બરાબર. તો આપણે ગુજરાતીમાં જો વાત કરીએ તો સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વ ધર્મ સરખા ગણવા. આ 11 મહાવ્રત સમજી અને દ્રઢપણે તે આચરવા. તો આમાં સામાન્ય રજોગુણ, આમાં તમોગુણ અને સત્વગુણ ત્રણને હરખા રાખવા. ભગવાન શ્રી શિવના સાથમાં ત્રિશૂળ છે. ત્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલ પાણે. શૂલ પાણી ભગવાનના હાથમાં જયારે ત્રિશૂળ છે ત્યારે 3 પ્રકારની આપદાઓને હરે છે. આધિને હરે, વ્યાધિને હરે, ઉપાધિને હરે. તો 3 પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે તમે જુઓ તો આ 3 વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. એ આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આ 3 ઉપર આપણો મનુષ્ય ચાલી રહ્યો છે. ગ્રહસ્થાશ્રમની અંદર કોઈ પણ વ્યક્તિ જયારે આંગણે આવે ત્યારે ખાલી હાથે પાછો ન જાય. આ ગ્રહસ્થાશ્રમનો પ્રથમ નિયમ છે. ગ્રહસ્થાશ્રમમાં પોતાના સંતાનોને દેવ મંદિરમાં લઈ જવા, ભગવાનનું દર્શન કરાવવું, ઘરે બેસી ભગવાનની પૂજા થાય એવો પ્રયત્ન કરવા, સવાર સાંજ માળા, મંત્ર અને જાપ કરવા, જેના કારણે મન પવિત્ર બને અને એ મન પવિત્ર બન્યા પછી એ ઈશ્વરને સમર્પિત થાય. આનું નામ છે પૂજા. અહીંયા આપણે તમે જો મહિમ્ન સ્તોત્રની અંદર પાછળના ભાગની અંદર એક સુંદર મજાનો મંત્ર આપવામાં આવેલો છે કે આત્મા ત્વમ. ભગવાન આ શરીરની અંદર ધ બોડી ઇઝ અ ટેમ્પલ ઓફ ધી ગોડ. આ શરીર એ તારું મંદિર છે. આત્મા ત્વમ, એમાં આત્મા જે છે, ભગવાન જે છે એ તું પોતે છે. તો પછી શરીર હોય તો બુદ્ધિ પણ હોય, તો બુદ્ધિ હોય તો પરિવાર પણ હોય, પરિવાર હોય તો કામનાઓ પણ હોય. તો આત્મા ત્વમ ગિરિજા મતિ. મતિ એટલે બુદ્ધિ. મારી જે મતિ જે છે એ માં ભગવતી ગિરિજા છે. ગિરિજા એટલે ભગવાન શ્રી શિવની અર્ધાંગીની. તો આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા, આ બંનેનું સાનિધ્ય છે. લગ્ન જીવનની અંદર પતિ અને પત્નીનું સાનિધ્ય હોય અને એવા સમયે બંને જણા મંત્ર જાપ, પૂજા પાઠ, ધર્મ, ધ્યાન સાથે કરે, 11નો ઉપવાસ કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. 2માંથી 1 કરે તો કરી શકે, પણ પોતે પત્ની હોય તો પતિને પ્રેરિત કરે અને પતિ હોય તો પત્નીને પ્રેરિત કરે. એક સંપ્રદાય બહુ સરસ વાત કરેલી છે કે પહેલા તમારા પેટનું કરો, પછી વેઠનું કરો અને પછી ઠેઠનું કરો. પેટનું કરો એટલે આ સંતાનો છે, પરિવાર છે, આ બધાયનું કરો.
પછી પરિવારની સાથે છે વેઠનું કરો એટલે કામકાજ કરો, બરાબર, અને પછી ઠેઠનું કરો. એનો મતલબ એવો થાય કે અમુક વસ્તુઓ જ્યારે જીવનમાં પરિવર્તન થતી હોય ત્યારે એને થવા દેવી. માનો કે પહેલું પથ્ય અસત્ય ન વધુ, તો નિંદા બીજાની થાય નહીં. આ બધા ચરણો છે બધા. નિજ વખાણ કરવા નહીં સુણવા, અને વ્યસન કશું એ કરાય નહીં, અને હું મોટો મુજને સૌ પૂજે એ અભિમાન ધરાય નહીં, અને કર્યું કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાત કરાય નહીં. તો આટલી વસ્તુઓને સમજી લો તો એકાદશીનું વ્રત આપણું પરિપૂર્ણ ગણાય. તો સંતાનોની સુખાકારી માટે સંતાનોને પણ આ વસ્તુ શીખવાડવી પડે કે સંતાનો ક્યારે ભૂલથી પણ અસત્યનો સ્વીકાર ના કરે. બાપા જે ઘરમાં પૈસા લાવે છે તો માં એ પૈસાને જોવે છે કે ભાઈ આ ક્યાંથી પૈસો આવ્યો, કોનો પૈસો આવ્યો, કેવી રીતનો પૈસો આવ્યો, આ ઠંડકનો પૈસો છે કે આંસુનો પૈસો છે, આ કોઈને પડાવી લીધેલું તો નથી ને. આ પ્રશ્ન થાય ને. તો આવા સમયે જે મતી જે છે એ ગિરિજા છે. ગિરિજા એટલે માં પાર્વતી. તો મતીની સાથે આત્માનું રહેણાંક, કારણ કે જો શરીર આ ઘર છે ભગવાનનું, તો એમાં આત્મા પોતે છે અને મતી એ ગિરિજા છે, બરાબર. સહચરા અને પ્રાણા શરીરમ ગૃહમ. તો પછી એમાં ભોગે જોઈએ. તો ભોગમાં શું કરવું? તો કે પૂજા તે વિષયોપભોગ રચના. આ ભગવાને વિવિધ પ્રકારના ભોગો જે ભોગવવા માટે લખેલા છે એને વ્યવસ્થિત રીતે યોગ્ય તેન ત્યક્તેન પુંજીથા, ત્યાગી અને ભોગવી જાણો, બરાબર. આ બહુ જ આપણા ઉપનિષદનું સરળ વાક્ય અને સરસ વાક્ય છે. પણ એક જ વસ્તુ જો જીવનમાં ઉતરી જાય કે ત્યાગીને ભોગવી જાણો. તમારી પાસે જે વસ્તુ છે એનો ઉપયોગ તમે ભરપૂર કરો, કારણ કે ભગવાને તમારા માટે નિર્માણ કરેલું છે, તમને આપેલું છે. કર્મના સંજોગે તમને પ્રાપ્ત થયું છે. ચાહે પત્ની, ચાહે માતા પિતા, ચાહે સંતાનો, ચાહે પાડોશીઓ, ચાહે સગાવાલા, ચાહે ઈષ્ટ, ચાહે મિત્ર, આ બધા જ જે છે ને એમને નથી મળ્યા. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ઋણાનુબંધથી મળ્યા છે. તો આ પૂજાનો વિષય મતલબ આ છે, આ વ્રતનો મતલબ જ આ છે. તો પૂજા તે વિષયોપભોગ રચના. તારા રચનાઓ જે કરેલી છે શેની? ભોગ ભોગવવા માટેની. તો એ તારી પૂજા છે. મને બાકી કઈ પૂજાની ખબર પડતી નથી. તો પૂજા તે વિષયો ભોગ રચના. અને કદાચ આપણે 11ના દિવસે બપોરને સુવાતું નથી. 11ના દિવસે સવાર, બપોર ને સાંજ 3 ટાઈમ દીવો કરી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો હોય છે. તો એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય. નજીકમાં દેવસ્થાન હોય, મંદિર હોય, અને મંદિરમાં જઈ અને દર્શન કરી આવવું, અને જે કંઈ યથાશક્તિ ભક્તિ પ્રમાણે આપણે કંઈક ભેટ અર્પણ કરવી, બરાબર. હવે આ નથી કરી શકતા તો પણ ઘરની અંદર પાણીયાર એક દીવો કરવો જોઈએ. એક દીવો માતાજીના અથવા દેવસ્થાન જે આપણું કુળદેવ છે, કુળદેવતા છે, ભગવાન નારાયણ છે, એના સાનિધ્યમાં એક દીવો કરવો જોઈએ. અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કદાચ ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ 12 અક્ષરનો મંત્ર નારદજીએ ધ્રુવને આપેલો, અને 5 વર્ષના એ ધ્રુવે 6 મહિનાના ગાળાની અંદર ભગવાનને ભજી લીધા. અને ભગવાનને ભજી લીધા એટલું જ નહીં, ભગવાનના સાક્ષાત એને દર્શન થયા. તો પરમાત્માની પ્રીતિ માટે કરાયેલું આ વ્રત એટલે એકાદશીનું વ્રત છે મિત્રો. તો અહીંયા આ વસ્તુ આપણે જોઈ લીધી કે ભાઈ જે ભોગો જે છે ભોગવવા માટે છે, પણ ત્યાગીને ભોગવી જાણો. એ તમારો જેટલી જરૂરિયાત હોય એટલું સંગ્રહ કરો, જેટલી જરૂરિયાત હોય એટલું રાખો, અને બાકી જે લોકોને અનુકૂળતા હોય એને આપી દો, બરાબર છે. આપણે શું કહીએ કે આવો, બેસો, પીવો, પાણી, આ 3 વસ્તુ મફત આણી, બરાબર. આ 3 વસ્તુ મફતમાં મળે, બરાબર. આવો આવો પધારો, કોઈને તમે સારો આવકાર આપો છો, બરાબર છે. બેસો 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 બેસો. ભાઈ કે ભાઈને મળવું છે તો તમારા ભાઈ તો અહીં ફલાણી જગ્યાએ ગયા છે પણ હમણાં અહીં આવશે કદાચ, લાવ હું એમને ફોન કરી લઉં, ત્યાં સુધી આ પાણી પીવો, ચા પાણી પીવો. તો કે બેન ચા તો નથી પીવી, ખાલી થોડું પાણી પીશ. તો પાણી, ડોંગરજી મહારાજ એમ કહેતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે પાણી આપો ને, આપવું જોઈએ છે, આ પ્રશ્ન બહુ અલગ વસ્તુ છે, અને આપી દીધું આ બહુ અલગ વસ્તુ છે. ઘણા લોકો પૂછે કે પાણી લાવું તો એ તલાવ તરસ્યો છે, એ ત્યાંથી તરસ્યો આવ્યો છે. એ તો ભેંસ એવું હોય કે આખો દાડો પાણીમાં રહે અને છતાં ઘરે આવે ત્યાર પછી પાણી પીવે. આખો દાડો રહે પાણીમાં પણ ઘરે આવે તો પાણી પીવે. આ તો માણસ છે. તો એવા સમયે આવો, બેસો, પીવો પાણી, આ 3 વસ્તુ મફતાણી. તુલસી આજના દિવસ માટે તોડાય નહીં, ચોખા આજના દિવસ માટે ખવાય નહીં. ચોખાનું દાન થાય તો કરવું જોઈએ, દૂધનું દાન થાય, ફળનું દાન થાય તો કરવું જોઈએ. આ બધું કોના માટે ખબર છે? સંતાનોની સુખાકારી માટે. અને નિંદ્રા, સમાધિ, સ્થિતિ, આ બધામાં શાંતિ અને શીતળતા મળે. તમને જોજો ઊંઘ જેવી કોઈ મજા નથી હો. હા, જેને આવી જાય એને તરત આવી જાય. તમે જોજો નાકોરા ખેંચતા 5-10 મિનિટમાં તો. પણ બપોરના સમયે અહીંયા ઊંઘવાની પણ મનાઈ કરવામાં આવેલી છે.
પણ છતાં નિંદ્રા સમાધિ સ્થિતિ અને સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ આજે દિવસ દરમિયાન જ્યાં જ્યાં જેટલા ડગલા જ્યાં માંડું એ પરમાત્મા તારી પ્રદક્ષિણા છે. પણ પ્રદક્ષિણા ત્યારે જ બને છે પ્રદક્ષિણાયા પરિતઃ કરોમી કે જ્યારે ભગવાનનું નામ લેતા લેતા ડગલા આપણા ચાલતા હોય તો એવા સમયે જે કોઈ કામ કરીએ જ્યારે એ કરવાનું કામ કરીએ બટ કદાચ બેઠા બેઠા પૂજા ન કરી શકાય તો હાલતા ચાલતા હરતા ફરતા કરતા કામ શ્રીરામ જય જય રામ. તો આ પ્રમાણે કરેલી આ પુત્રદા એકાદશી એ ઘરમાં સંતાનોની ખૂબ જ સારી સુખાકારી પ્રદાન કરશે અને સુખાકારી ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આ 2 દિવસ એવા